વલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે જયેશ પટેલનો વિજય, સભ્યપદે પ્રવેશ દિનેશભાઈ પટેલનો ભવ્ય વિજય થતાં દિનેશભાઈનો દબદબો રહ્યો. વિજેતા ટીમે ડીજેના તાલ સાથે ગામમાં ભવ્ય રેલી નીકળતા લોકોએ શુભેચ્છા આપી. ઉમરગામ તાલુકાના વાપી નજીક આવેલ વલવાડા ગામે સરપંચ પદની ચૂંટણીમાં જયેશ ઈશ્વરભાઈ પટેલ સાથી સભ્યો પ્રવેશ દિનેશભાઈ પટેલ સહિત સભ્યોનો ભવ્ય વિજય થતાં દિનેશભાઈનો દબદબો રહ્યો હતો. દિનેશભાઈના પુત્ર પ્રવેશ પટેલ અને સરપંચ પદે જયેશ પટેલ વિજેતા થતાં તેમની ટીમ સાથે ભવ્ય ડીજેના તાલ સાથે ગામમાં રેલી નીકળતા લોકોએ શુભેચ્છાઓ આપી હતી. ચૂંટણીમાં સરપંચ તરીકે જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, યજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ લાલ પટેલ અને સતીશભાઈ હળપતિએ ઝંપલાવ્યું હતું, જેમાં જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલને 908, યજ્ઞેશ ઈશ્વરલાલ પટેલને 828 મતો અને સતીશભાઈને 772 મતો મળ્યા હતા. આ સાથે વોર્ડ નંબર 8માં જયેશભાઈના સમર્થનમાં ઊભેલા પ્રવેશ દિનેશભાઈ પટેલને કુલ 376માંથી 247 મતો મળતા તેમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા થયેલ ટીમે ગુરુવારે જયેશભાઈના ઘર આંગણેથી ડીજેના તાલ સાથે રેલીનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં તેમના સમર્થકો, ગામના અગ્રણીઓ અને અનેક લોકો જોડાયા હતા. આ વિજય રેલી વલવાડા રેલવે સ્ટેશન થઈ વલવાડા ગ્રામ પંચાયત, મહ્યાવંશી ફળિયા તેમજ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
આપણે વોર્ડ નંબર 8 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2025માં વોર્ડ નંબર 8ના આપણે ચૂંટણી લડી હતી, જેમાં આપણે હાઈએસ્ટ વોટથી જીત્યા છે. અને જે હિસાબે વોટિંગ થયું છે, જે હિસાબે ગામની જનતાની જે માંગ હતી, એમાં આપણું ટોટલ 328 વોટિંગ થયું, જેમાંથી આપણને 247 વોટ મળ્યા છે. જ્યારે સેકન્ડ પેનલના જે ઉમેદવાર હતા એમને 73 મળ્યા છે અને થર્ડ પેનલને ઓનલી 2 વોટ મળ્યા છે. એટલે આપની સામે એક વસ્તુ જોવા મળ્યું છે કે જે જનતા આજે જે હિસાબે આપણને જંગી બહુ જીતાઈ લાવી છે, એનો મતલબ એવો છે કે આપણે જનતામાં જઈને લોકોના ઘરે જઈને કામ કરવા પડશે. એ પછી લાઇટ હોય, પાણી હોય, રસ્તા હોય કે ભાઈ કોઈ બી નાના મોટા કામ હોય, આપણે સાથે મળીને કામ કરશું. તેમજ હું આશા રાખું છું કે આપણા જે સરપંચ ઉમેદવાર હતા એમનો બી ખૂબ આભાર, કેમ કે આપણા જે જિંદગીમાં જે વોટ આવ્યા એના લઈને આપણે સરપંચ આગળ નીકળી ગયા છે. અને જ્યારે આજે 8 વર્ષ પહેલાં જે ઇલેક્શન થયું હતું તેમાં જે બી નાની મોટી જે ખામી વર્તાવી હતી અને જે આપણે એવું હતું કે આપણને વોટ મળશે એવી જે બી આપણી વચ્ચે જે હતું એ બધું આ વખતે ભૂલીને ખૂબ મહેનત કરી છે, રાત દિવસ એક કર્યા છે. અને વોર્ડ નંબર 8 તેમજ આપણા જે બી તમામ ગામના લોકો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા સાથી મિત્રોએ સાથે રહીને જે આપણને વોટિંગ કરીને જે આપણે જિંદગીમાં લાવ્યા છે તે બદલ આપણે એમના આભારી છે. અને હું એમના વિશ્વાસ ઉપર ખરો ઉતરીશ મેં એવી આશા રાખું છું. તેમજ મારા ગામનો જેમ બને આપણે વિકાસ કરશું અને આપણા જે જીતેલા જે સરપંચ છે તેમજ આપણે બધા ખૂબ આગળ વધશું અને લોકોમાં જનતામાં કામ કરશું એવી આશા રાખું છું. એ રેલી જે હતી તે આપણે ભવ્ય રેલી કરવામાં આવી હતી. એ જે વિજય રેલી છે એ વિજય રેલી આપણે જોવા જઈએ તો જે જયેશભાઈ સરપંચના ઘરેથી નીકળીને આપણે વિસ્તારમાંથી થઈને સીધા સાંઈ મંદિરથી મહિવંશી ફળ્યું, ત્યાંથી પછી આપણે સંઘાળીપાડા અને ત્યાંથી વોર્ડ નંબર 8 અને આપણે પૂર્ણાહુતિ અત્યારે આપણે સ્ટેશન રોડ ઉપર જઈને પૂર્ણાહુતિ કરવામાં આવશે. આપ જાણો છો અત્યારે ગ્રામ પંચાયત ઇલેક્શન સરકારે જાહેર કર્યું ત્યારથી તમે જુઓ છો એક માહોલ. અને અમારા ઉમરગામ વાત કરું તો અમારા વલવાડા, અચ્છારી, કરમડા, નાહોલી, જંબુરી એ તમામ સીટ કોંગ્રેસની આવી છે. અને આજે આ પ્રસંગે હું દરેક મારા વલવાડા ગામના અમારા સરપંચ ઉમેદવાર જયેશભાઈ એ વિજેતા થયા છે અને પ્રવેશ પટેલ એ વોર્ડ નંબર 8માંથી જંગી મત જીત્યા છે. તમે જુઓ છો કે એમનું મતદાન 328 મત પડ્યા હતા અને એમને એકલાને 247 મત મળ્યા હતા અને એક પાર્ટીને 73 અને એકને 2 મત મળ્યા. એટલે જનતા જાણે છે, ગામ લોકો જાણે છે કે વલવાડાની પ્રગતિ કરવી હોય તો પ્રવેશ અને જયેશને જીતાડવો પડે. અને મારો વિશ્વાસ છે મારી આમ જનતાને, તમે દેસાઈ કહો, શાહ કહો, ધોળિયા સમાજ કહો, આદિવાસી કહો, દરેક બાજુ અભિનંદન આપું છું કે જંગીમતી મતદાન કરી અને જે મારા ઉમેદવાર બંનેને વિજય બને અને સભ્ય વિજય બની એનો આભાર માનું છું. જય હિન્દ, જય ગુજરાત. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.